છું. આપ સૌને આજના ગૃહ ઉપદેશમાં સ્વાગત કરું છું. આજે સવારનો સમય ફરી એકવાર આપણે પ્રભુનું વચન જોઈશું અને પ્રભુ ઈસુના પુનરુત્થાન પછી આ પ્રભુ શું બનાવો બન્યા છે તે વિષય પર અત્યારે આપણે શીખી રહ્યા છે. તો આપણે બાઇબલ ખોલીશું. યોહાનની લખેલી સુવાર્તા તેનો 20મો અધ્યાય વચન 24થી લઈને 29 સુધી. ગયા અઠવાડિયે આપણે જ્યારે વાંચ્યું હતું ત્યારે 20મો અધ્યાય આપણે 19થી 23 સુધી વાંચ્યું હતું, પણ આજે આપણે જે શીખવાના ભાગ છે એ જ અધ્યાયમાંથી વચન 24થી 29 સુધી હું તમારા માટે વાંચીશ. પણ ઈસુ આવ્યા ત્યારે થોમા, બારમાનો એક જે દિદીમસ કહેવાતો હતો, તે તેઓની સાથે નહોતો. તેથી બીજા શિષ્યો તેને કહ્યું, અમે પ્રભુને જોયા છે. પણ તેણે તેઓને કહ્યું, તેમના હાથમાં ખીલાઓના વેહ જોયા વિના તથા મારી આંગળી ખીલાઓના વેહમાં મૂક્યા વિના તથા તેમની કૂખમાં મારો હાથ મૂક્યા વિના હું વિશ્વાસ કરવાનો જ નથી. 8 દિવસ પછી ફરીથી તેમના શિષ્યો ઘરમાં હતા. થોમા પણ તેઓની સાથે હતો. ત્યારે બારણા બંધ કર્યા છતાં ઈસુએ આવીને વચમાં ઊભા રહીને કહ્યું કે તમને શાંતિ થાવો. પછી તે થોમાને કહે છે, તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો, અને તારો હાથ લાંબો કરીને તારી કોખમાં ઘાલ, અને અવિશ્વાસી ન રહે પણ વિશ્વાસી થા. થોમાએ ઉત્તર આપ્યો, મારા પ્રભુ અને મારા ઈશ્વર. ઈસુ તેને કહે છે, તે મને જોયો છે માટે તે વિશ્વાસ કર્યો છે. જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા સર્વશક્તિમાન ઈશ્વર પિતા, આજે સવારનો સમય અમે તમારી પાસે આવીએ છીએ. પ્રભુજી, તમારા વચન શીખવા માટે ફરી એકવાર તમે અમને મોકો આપ્યો માટે તમારો ખૂબ ખૂબ આભાર. આજે સવારે પ્રભુજી જે ભાગ અમે પસંદ કર્યા છે તે ભાગ દ્વારા પવિત્ર આત્મા તમે અમારે મધ્યમાં કાર્ય કરો અને વાત કરો એવું અમે માંગીએ છીએ. પ્રભુ, અમારા જે શ્રોતાઓ છે તેમના જીવનમાં તમે કાર્ય કરો. પ્રભુ, અમે પ્રાર્થના કરી છે વચન પ્રભુજી તેઓના હૃદયોને પ્રભુજી પહોંચે અને પ્રભુજી એમના જીવનને બદલે, પરિસ્થિતિને બદલે એવું થવા દેજો. પ્રાર્થના સાંભળી બદલ આભાર. ઈસુ પ્રભુના પવિત્ર નામથી માંગીએ છીએ. આમેન. આજે સવારનો સમય આપણે ફરી એકવાર પ્રભુ ઈસુના બીજા એક શિષ્ય પાસે આવી રહ્યા છે. ગયા અઠવાડિયે આપણે જોયું હતું કેવી રીતે પ્રભુ ઈસુનો સંદેશ પુનરુત્થાન પછી એ છે કે તમને શાંતિ થાઓ. તેના વિશે આપણે શીખ્યા હતા. આજે આપણે જોવાના છે પ્રભુના શિષ્ય થોમા વિશે, અને પ્રભુ એને જ્યારે મુલાકાત લે છે એની પરિસ્થિતિ અને આપણી અત્યારની પરિસ્થિતિ, એનું અવિશ્વાસ, એ પાપ કેવી રીતે એના જીવનને બદલે છે અને એ શું ખોવે છે તે આપણે જોઈ શકીએ. પહેલી બાબત જ્યારે આપણે વાંચીએ, પણ ઈસુ આવ્યા 24મી કલમ, ત્યારે થોમા, બારમાનો એક જે દિદીમસ કહેવાતો હતો, તે તેઓની સાથે નહોતો. અહીંયા સ્પષ્ટ રીતે લખવામાં આવ્યા છે, જ્યારે પ્રભુ ઈસુ બંધ ઓરડીની અંદર લોકોને દર્શન આપે છે, ત્યાં પ્રભુ ઈસુ સિવાય, થોમા સિવાય બાકી બધા શિષ્યો ત્યાં હાજર હતા. સ્ત્રીઓ બી હતા, પણ ત્યાં થોમા નહોતો. તો જ્યારે થોમાને ખબર પડે છે કે પ્રભુ ઈસુ ત્યાં આવે છે, અને બીજા શિષ્યો કહે છે કે પ્રભુ ઈસુ આવ્યા હતા, અમારા મધ્યમાં પ્રગટ થયું, બંધ ઓરડી હતી, ભીનાઓ કહેવા લાગ્યા થોમાને. તો થોમા જે છે શું કહેવાય કે આશ્ચર્યચકિત થઈને અહીંયા જવાબ આપતો નથી. અહીંયા થોમાનો પ્રતિસાદ આપણે જોઈ શકીએ. શું કહે છે કે તેમના હાથમાં ખીલાઓના વેહ જોયા વિના તથા મારી આંગળી ખીલાઓના વેહમાં મૂક્યા વિના તથા તેમની કૂખમાં મારો હાથ મૂક્યા વિના હું વિશ્વાસ કરવાનો જ નથી. વાલાઓ, અહીંયા થોમા બહુ મોટો એક પ્રશ્ન ચિહ્ન લોકોની આગળ લાવે છે. થોમા પ્રભુ ઈસુના શિષ્ય હતો. પ્રભુ ઈસુની સાથે ચાલનાર 3.5 વર્ષ સુધી તેની સાથે રહીને તેના ચમત્કાર ફર્સ્ટ હેન્ડ તે નજર જોયેલા શિષ્ય છે. અને અત્યારે તે એક વ્યક્તિ પ્રભુ ઈસુ સજીવન થયો છે, એને સાબિતી મળી નથી, એટલે અહીંયા એ સાબિતી માંગે છે. હું તો વિશ્વાસ કરવાનો જ નથી, કેમ કે એના જ્યાં સુધી હું ઘાવ જોઉં નહીં, એમાં હું આંગળી રાખું નહીં, જ્યાં સુધી તેના જે કંઈ ચિહ્નો એણે કર્યા એના શરીરમાં થયા છે એ ચિહ્ન જોયા વિના વિશ્વાસ કરવાના જ નથી. વાલાઓ, આપણામાંથી ઘણા બધા લોકો
આવું એક જીવન જીવનાર લોકો છે. શરૂમાં પ્રભુ ઈસુને ઓળખ્યા, પ્રભુ ઈસુની પાછળ ચાલી, અને પછી જ્યારે જીવનના અમુક સંજોગ આવે છે, અમુક નિર્ણયમાં આગળ વધવાની વાત કરે છે, ત્યારે આપણે કહીએ ના પ્રભુ, જ્યાં સુધી મને આ કરીને બતાવે નહીં ત્યાં સુધી હું આગળ વધીશ જ નહીં. પ્રભુ ઈસુ થોમાના હૃદયને જાણતો હતો. પ્રભુ ઈસુ તોમાના એના વિશ્વાસને ઓળખતા હતા, એના મન, ચંચલ મનને પ્રભુ જાણતા હતા. અને પછી શું કહે છે કે આ જ્યારે બનાવ બન્યા એના 8 દિવસ પછી વચન 26 એમ કહે છે, ફરીથી તેમના શિષ્યો ઘરોમાં હતા, થોમા પણ તેઓની સાથે હતો. ત્યારે બારણા બંધ કર્યા છતાં ઈસુએ આવીને વચમાં ઊભા રહીને કહ્યું, તમને શાંતિ થાઓ. જ્યારે પ્રભુ ઈસુ તેના શિષ્યોને જ્યારે પ્રગટ થયા ત્યારે તેમનું પહેલું શબ્દ તેઓના માટે શું હતું? તમને શાંતિ થાઓ. અને આ ગ્રુપમાં થોમા પણ બેઠો હતો. અને થોમા માટે એક શું કહેવાય કે શોખની સમાન પ્રભુ ઈસુ ત્યાં પ્રગટ થાય છે. અને કહે છે કે પછી તો થોમા તેને કહે છે કે તારી આંગળી અહીં સુધી, પ્રભુ ઈસુ કહે છે કે તારી આંગળી અહીં સુધી લંબાવીને જો, મારા હાથ જો, અને તારો હાથ લાંબો કરીને મારી કૂખમાં ગાલ, અને અવિશ્વાસી ના રહે પણ વિશ્વાસી થા. પહેલી બાબત છે કે અવિશ્વાસી ના રહે પણ તું વિશ્વાસી થા. વાલાઓ, અવિશ્વાસપણું, જે વિશ્વાસ વગરનું જીવન, તે એક પાપ છે. આપણામાંથી લોકો એમ ગણે છે થોડોક વિશ્વાસ છે. ના, એવું થોડુંક વિશ્વાસ એવી બાબત આવતું જ નથી. તમે જો એક તો વિશ્વાસ કરો, નહીં તો તમે અવિશ્વાસી છો. જો તમે પ્રભુને ઓળખ્યા, પ્રભુને જોયા, પ્રભુના આશ્ચર્ય કામો જોયા, પછી તમે એમ કહો છો કે ના, હવે પ્રભુ આ કામ કરશે પછી હું વિશ્વાસ કરીશ, તો પ્રભુ ઈસુ તમને શું કહે છે કે તું અવિશ્વાસી ના રહે પણ વિશ્વાસી થા. આજે સવારનો સમય હું તમને કહેવા માંગુ છું, તમારા ચંચલ હૃદયને પ્રભુ જાણે છે. અહીંયા થોમા કઈ મોટી સાબિતી પ્રભુ ઈસુ આગળથી માંગતા નહોતા, પણ એ પોતાની જાતને એવું કહેવા માંગે, એનું અંદરનું ગુસ્સો, એના અંદરના ફ્રસ્ટ્રેશન, એના હઠીલા પણ બતાવે છે કે ના, હું વિશ્વાસ નહીં કરું, તમે ભલે બધા વિશ્વાસ કરો, પણ હું જ્યાં સુધી, માનો આપણામાંથી ઘણા બધા એવા હઠીલા મગજના લોકો છે, તમે બધા ભલે વિશ્વાસ કરો, પણ હું જ્યાં સુધી આ ચિહ્ન જોઈશ નહીં ત્યાં સુધી હું આ બાબતોને વિશ્વાસ નહીં કરીશ. શું આપણા જીવન પ્રભુ ઈસુ વિશે થોમાની જેમ શંકા કરનાર હૃદય છે? આપણે ઘણી વાર આપણે એમ વિચારીએ છીએ પ્રભુને પૂરેપૂરો વિશ્વાસ નથી કરી શકતા. પ્રભુ ઈસુને અમુક સંજોગો આવે તો આપણો વિશ્વાસ હવામાં ઉડી જાય છે. અમુક તકલીફો આવે તો આપણા વિશ્વાસ તો આપણે એને પકડી નથી રાખી શકતા. અહીંયા પ્રભુ ઈસુ પોતે તેની સામે હાજરી આપે છે. તમે એમ વિચારતા હશો પ્રભુ ઈસુને દયા આવી. હા, પ્રભુ ઈસુને જરૂર દયા આવી, પણ કઈ બાબત ઉપર? થોમાના વલણ ઉપર નહીં, થોમાના નિસહાયતા ઉપર એને દયા આવી. આટલા વર્ષ મારી સાથે રહ્યો તો પણ એ વિશ્વાસ ના કરી શક્યો, અને એક શિક્ષણ આપવા માટે પ્રભુ ત્યાં એની આગળ હાજર થાય છે. વાલાઓ, શું કહે છે કે થોમા પ્રભુ ઈસુને જોતા જ કહ્યું, શું કહ્યું? વચન 28, મારા પ્રભુ અને મારા ઈશ્વર. પ્રભુ, તમે મારા પ્રભુ અને મારા ઈશ્વર છો. આપણે બધા પ્રભુ ઈસુ નજરે આવે તો પગે પડી લઈએ. આશ્ચર્ય કામો થાય ત્યારે પ્રભુને પગે પડી લે છે. જ્યારે અદ્ભુત કાર્ય આપણા જીવનમાં થાય છે, મારા પ્રભુ જેવા કોઈ નથી, પણ એક એકલતાનો સામનો થાય, એક સંજોગ એવી આપણી, એક સત્તાવણી આપણી આગળ આવીને ઊભા રહે, તાત્કાલિક આપણે ભ્રમણ થઈ જાય, આપણને ખબર નથી પડતા શું કરવું. થોમાના જેવા એવું આપણું વિચારો, આપણા વલણો બદલતા જાય, વિચારો ભટકતા જાય. પણ તમારે સમજવું છે, અવિશ્વાસ એક પાપ છે, કેમ કે પરમેશ્વર અહીંયા તેના શિષ્યોને શીખવાડી રહ્યા છે. હાલેલુયા. પ્રભુના બાળકો થઈને આપણે અવિશ્વાસ ના કરીએ. વચન 29 એમ કહે છે, ઈસુ તેને કહે છે કે તે મને જોયો છે માટે તે વિશ્વાસ કર્યો છે. જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. પ્રભુ ઈસુ એને એક સચોટ ઉત્તર ત્યાં આપી રહે છે. તે મને જોયું એટલે તે વિશ્વાસ કર્યો.
પણ જેણે મને જોયા નથી તેઓ વિશ્વાસ કર્યો તેઓને ધન્ય છે. હાલેલુયા. આપણે એ ધન્ય લોકો છે. પ્રભુ ઈસુને આપણે નજર નથી જોયા, પણ પ્રભુ ઈસુને આપણા જીવનને દરરોજ આપણે અનુભવ કરી રહ્યા છે. વાલાઓ, થોમા આપણા જેવો એક સામાન્ય વ્યક્તિ હતો. હું ને તમે બી એ જગ્યામાં હોત, કદાચ આપણે બી એવું જ વિચાર કરત, પણ આપણે વિચાર કરત, પણ થોમા મોડેથી પણ બોલી નાખ્યો. તો પણ પ્રભુ એના ઉપર દયા કરી, તેની પરિસ્થિતિ ઉપર પ્રભુએ દયા કરી. એના ખરાબ વિચારને પણ પરમેશ્વરે, એના શંકાને બદલવા માટે પ્રભુ તેની આગળ પ્રગટ થઈ ગયા. કેમ? થોમા ખાસ શિષ્ય હતો એટલા માટે નહીં, પણ પ્રભુ ઈચ્છતા હતા તેના જીવન દ્વારા અદ્ભુત કાર્ય કરે. વાલાઓ, એ જ શંકા કરનાર થોમા, એ જ હઠીલા સ્વભાવ રાખનાર થોમા, એ જ થોમાને પ્રભુ ઈસુએ ભારત દેશમાં મોકલી આપ્યું. જો પ્રભુ થોમાનું જીવન બદલી શકીએ છે, આપણા શંકાને, આપણા ગુસ્સાને, આપણી પરિસ્થિતિના લીધે ને આપણી અંદર જે અહંકાર અને શું કહેવાય કે ગુસ્સાથી, નારાજગીથી જે ભરેલું પ્રભુ પ્રત્યે જે બાબતો છે તેની આગળ આજે ઠાલવી દઈએ. જે આપણને લોકોને કહેતા ફરે કે ના, આ ના જોવું, આટલું આશીર્વાદ મને મળે નહીં, જ્યાં સુધી મને નોકરી મળે નહીં, મને પહેલું કામ, મારા જીવનમાં સફળતા આવે ને ત્યાં સુધી હું પ્રભુ પાસે, ના, આવું હોય તો પણ આજે પ્રભુ પાસે તમે આવો. જો થોમાના જીવનને પ્રભુ બદલી શક્યા તેના પુનરુત્થાન અને જીવનના લીધે, તો આપણા જીવનને પણ તે બદલી શકે છે. માટે પરમેશ્વર કહે છે કે તમને શાંતિ થાવ. તેના પુનરુત્થાનનો સંદેશ ક્યારેય બદલાશે નહીં. તેનો પુનરુત્થાનનો સંદેશ એ છે કે તમને શાંતિ થાવ. આ વચન દ્વારા આપ સૌને પ્રભુ આશીર્વાદિત કરે.